નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, મહા મહિનાના વદ પક્ષની 14 તિથિએ મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે 14 તિથિના સ્વામી ભગવાન શિવજી છે. એટલે દર મહિનાની વદ પક્ષની 14 તિથિએ માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે અને તે દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે જે ભગવાન શિવના પ્રાગટ્ય, લગ્ન, સમુદ્ર મંથન અને કૈલાસ પર્વત સાથે જોડાયેલી છે. તો મિત્રો, શિવ પ્રાગટ્ય વિશે જાણીએ તો શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિએ જ ભગવાન શિવ પહેલીવાર પ્રગટ થયા હતા. પરંતુ જો કે બ્રહ્મા વિષ્ણુમાં આ વાતનો મતભેદ થઈ ગયો કે સૌથી મોટું કોણ, અને ત્યારે સર્વશક્તિવાળા શિવ અગ્નિસ્તંભ બનીને પ્રગટ થયા અને શિવજીએ કહ્યું કે જેઓ તેમના આદિ કે અંતની જાણકારી મેળવી લેશે તે શ્રેષ્ઠ હશે. અને ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને અસફળ રહ્યા અને ઈશ્વરના અસ્તિત્વને જાણ્યું. અને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. ભગવાન શિવજીને મેળવવા માટે દેવી પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. અને ત્યારે ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું હતું કે તેઓ કોઈ રાજકુમાર સાથે લગ્ન કરે, કેમ કે એક તપસ્વીની સાથે રહેવું સરળ નથી હોતું. અને ત્યારે પાર્વતીજીની જીદ આગળ છેલ્લે શિવજી હારી ગયા અને બંનેના લગ્ન થઈ ગયા. અને એક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલ હળાહળ વિષ ભગવાન શિવે પીધું હતું અને ત્યારે તેઓ ખૂબ વ્યાકુળ થવા લાગ્યા હતા. ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતુરો, બીલીના પાન જેવી ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. અને તે સમયથી ભગવાન શિવને ભાંગ અને ધતુરો ખૂબ પ્રિય છે. જે પણ ભક્ત શિવજીને ભાંગ અને ધતુરો અર્પણ કરે છે તે ભક્ત ઉપર શિવજી પ્રસન્ન થાય છે. અને એવી પણ માન્યતા છે કે જ્યારે ભગવાન શિવે વિષ પીધું હતું તે દિવસે શિવરાત્રિ હતી. અને યોગિક પરંપરામાં ભગવાન શિવ દેવતા નથી અને ભગવાન શિવને આદિ ગુરુ માનવામાં આવે છે. એટલે પહેલા ગુરુ જેમણે જ્ઞાન ઉત્પન્ન કર્યું અને ધ્યાનની અનેક સહસ્ત્રાબિદીઓ પછી એક દિવસ ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગયા હતા. અને ત્યારે ભગવાન શિવની બધી જ ગતિવિધિઓ શાંત થઈ ગઈ અને તે પણ કૈલાસ ઉપર સ્થિર થઈ ગઈ. અને એવી પણ માન્યતા છે તે દિવસ પણ મહાશિવરાત્રિનો જ હતો. અને મિત્રો, પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં મહાકાળના માધ્યમને ઉલ્લેખવામાં આવ્યો છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા અને આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ ભગવાન શિવ છે. સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. ભગવાન શિવ પૃથ્વી ઉપર પોતાના નારાકાર અને સાકાર સ્વરૂપમાં નિવાસ કરી રહ્યા છે. ભગવાન શિવ સર્વવ્યાપક તથા સર્વશક્તિમાન છે. અને મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવશંકરના પ્રદોષ તાંડવ નૃત્યનો મહાપર્વ છે. અને ભગવાન શિવ પરલયના પાલનહાર છે અને પરલયના ગર્ભમાં જ જીવનું અંતિમ કલ્યાણ મૂર્તિમંત છે. શિવસ્ય પ્રિયા રાત્રિયસ્મિન વર્તે અગંતવેન અંગતેવન વિહિતા તત્વ્રંગ શિવરાત્ર આખ્યા મમ. અને એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રિના વ્રતમાં ભગવાન શિવની ભક્તિ, દર્શન, પૂજા અને ઉપવાસ તથા વ્રત રાખતા નથી તે સંસારિક માયા, મોહ તથા જીવન મરણના બંધનથી હજારો વર્ષ સુધી ઘૂસવાયેલા રહે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જેઓ શિવરાત્રિના દિવસે જાગરણ કરે છે, ઉપવાસ રાખે છે અને કોઈ પણ શિવ મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરે છે તે જન્મ અને મૃત્યુ, પુનર્જન્મના બંધનથી મુક્તિ મેળવી શકે છે. શિવરાત્રિના વ્રત અંગે પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતનું ફળ કોઈ પણ પરિસ્થિતિમાં નિર્થક નથી જતું. શિવરાત્રિનું વ્રત સૌથી વધારે બળવાન છે. ભોગ અને મોક્ષના ફળદાતા શિવરાત્રિનું વ્રત છે. આ વ્રત બધા માટે ધર્મનું ઉત્તમ સાધન છે. નિષ્કામ કે સકામ ભાવ રાખનારા વ્યક્તિ, સંસારિક બધા જ મનુષ્ય, વર્ણ, આશ્રમ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો તથા દેવતા વગેરે બધા જ દેહધારીઓ માટે શિવરાત્રિનું આ શ્રેષ્ઠ વ્રત હિતકારક છે. શિવરાત્રિના દિવસે સવારે જાગીને સ્નાન કરી અને શિવ મંદિરે જવું જોઈએ અને શિવલિંગનું વિધિવત પૂજન કરી નમન કરવું જોઈએ. અને રાત્રિનું જાગરણ મહાશિવરાત્રિ વ્રતમાં ખાસ ફળદાયી છે. યા નિશા સર્વભૂતાના યસ્યા જાગૃતિ ભૂતા નિશા નિશા પ્રસ્તતો સુનેહમમ. અને મિત્રો, આ શ્લોકનો અર્થ એવો થાય છે કે સાંસારિક લોકોની જે રાત છે તેમાં સંયમી લોકો જ જાગૃત અવસ્થામાં રહે છે
અને જ્યાં શિવ પૂજાનો અર્થ ફૂલ, ચંદન તથા બીલીપાન અને ધતુરો ભાંગ વગેરે અર્પણ કરી ભગવાન શિવનું જાપ અને ધ્યાન કરવું જોઈએ અને ચિત્ત વૃત્તિનો નિરોધ કરી જીવાત્માનું પરમાત્મા શિવ સાથે એકરાર થવું જ વાસ્તવિક પૂજા છે. અને શિવરાત્રિમાં 4 પહરમાં 4 વખત વિવિધ વિધિ દ્વારા પૂજાનું મહત્વ છે. મહાશિવરાત્રિના પહેલા પહરમાં ભગવાન શિવની ઈશાન મૂર્તિને દૂધ દ્વારા સ્નાન કરાવી, બીજા પહરમાં તેમની અઘોર મૂર્તિને દહીંથી સ્નાન કરાવવું જોઈએ અને ત્રીજા પહરમાં ભગવાન શિવની મૂર્તિને ઘીથી સ્નાન કરાવવું જોઈએ અને તે પછી ચોથા પહરમાં તેમની સધોજાત એટલે શિવનું જ એક સ્વરૂપ અને આ મૂર્તિને મધ દ્વારા સ્નાન કરાવો, જેથી ભગવાન આશુતોષ અતિ પ્રસન્ન થાય છે. સંસાર કલેશ દઘશ્ય વર્ત્યના નેન શંકર પ્રસિદ્ધ સમુખો નાથ જ્ઞાન દ્રષ્ટિ પડદો ભવઃ. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ભગવાન શંકર, હું દરરોજ સંસારની યાતનાથી દુઃખોથી નિરાશ છું. આ વ્રતથી તમે મારા ઉપર પ્રસન્ન થાવ અને પ્રભુ સંતુષ્ટ થઈને મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. અને મિત્રો, શિવરાત્રિના પર્વ પર ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને દેવાધિદેવ પ્રસન્ન થઈને બધા જ મનોરથ પૂર્ણ કરશે. અને શિવરાત્રિના દિવસે શિવને બદામ, કમળના ફૂલ અને ધતુરાના ફૂલ ચઢાવવા જોઈએ તથા અભિષેક કરી બીલીના પાન પણ ચઢાવવા જોઈએ. અને મિત્રો, એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળહળ વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના થયા, કેમ કે હળહળ વિષ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી ઉપર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. અને જ્યારે તે હળહળ વિષનું શું કરવું તેવો પ્રશ્ન દેવતાઓએ ભગવાન વિષ્ણુને પૂછ્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે. અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવ માત્ર તરફની અનુકંપાને કારણે તે હળહળ વિષ પી લીધું. અને આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે. અને અહીંયા એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. અને શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદશને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તે પ્રલય સમયે ઉગરી જશે. અને આમ મહાશિવરાત્રિનું મહત્વ અનેરું છે. અને સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવજીને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ તેરસ. અને શિવની આ પસંદગીની જાણ પાર્વતીએ તેમના સહસરો અને અન્ય દેવતાઓને કરી અને કાર્યક્રમે મનુષ્યને પણ તેમની જાણ થઈ ગઈ. અને ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિએ ભગવાન શિવ આરામ કરે છે. શિવરાત્રિના એક પ્રહરના 3 કલાકના ગાળા માટે આરામ કરે છે. આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. અને જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે, એટલે કે ભગવાન ધ્યાન અવસ્થામાં ગરકાવ થઈ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો છે કે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે. અને આ સમયગાળા દરમિયાન શિવ તત્વ કોઈ તમોગુણનો સ્વીકાર નથી કરતા. અને મિત્રો, શિવરાત્રિ હિન્દુઓનો એક વિશેષ તહેવાર છે. આપણા સમાજમાં મોટા ભાગના લોકો ભગવાન શિવના ઉપાસક છે, તેથી શિવરાત્રિને ઘણા ધામધૂમથી મનાવવામાં આવે છે. અને આ શિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનામાં મનાવવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસની મધ્યરાત્રિએ ભગવાન શંકરનો બ્રહ્માથી રુદ્રના રૂપે અવતાર થયો હતો. અને પ્રલયની વેળાએ આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા બ્રહ્માંડને ત્રીજી આંખની જ્વાળાએ સમાપ્ત કર્યું હતું. તેથી જ આ દિવસને મહાશિવરાત્રિ અથવા કાળી રાત કહેવામાં આવે છે. અને ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ થયા હતા. અને આ દિવસે આપણા ગુજરાતના જૂનાગઢ તળેટીમાં ગુફામાં રહેલા નાગાબાવા લોકોને દર્શન આપવા ગુફાની બહાર નીકળે છે. અને કહેવાય છે કે વર્ષમાં 12 શિવરાત્રિઓ આવે છે, જેમાંથી છેલ્લી શિવરાત્રિને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરે પોતાના કંઠમાં કાળકૂટ નામના વિષને રાખ્યું હતું, અને જે સમુદ્ર મંથનના દિવસે બહાર આવ્યું હતું. જય ભોળાનાથ. અને મિત્રો, સાથે જ ઓમ નમઃ શિવાય.